તો જગદીશ વિશ્વકર્માના નિવેદન પર કોંગ્રેસની સામે આવી પ્રથમ પ્રતિક્રિયા। ભાજપના નવા નિમાયેલા અધ્યક્ષને ઇતિહાસનું જ્ઞાન નથી, કહ્યું મનીષ દોશીએ। જે શાળામાં ભણ્યા તે પણ કોંગ્રેસના શાસનમાં બની છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કોંગ્રેસના સમયમાં બની। તમામ સરકારી સ્કૂલો, આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓ કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ। કોંગ્રેસ સામે આરોપ લગાવતા પહેલા અભ્યાસ કરે ભાજપના પ્રદેશ પ્રમુખ। ભાજપ પ્રદેશ પ્રમુખે ભાષણબાજી ન કરી અને અભ્યાસ કરવાની જરૂર છે તેવી વાત મનીષ દોશીએ કરી। ભાજપાના નવા નિમાયેલા પ્રદેશ અધ્યક્ષને ઇતિહાસનું તો જ્ઞાન નથી। એમને પોતે ખુદે જો ભણ્યા હોય તો એ જે સ્કૂલમાં ભણ્યા છે એ પણ કોંગ્રેસના શાસનમાં બની છે। એમના પરિવાર સહિત કોઈની પણ સારવાર થાય તેવી એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ એ કોંગ્રેસના શાસનમાં સિવિલ હોસ્પિટલ બની। રાજ્યની અંદર તમામ ગામોની અંદર સરકારી શાળાઓ, તમામ સરકારી યુનિવર્સિટીઓ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇસરો સહિતની દેશ આખાને ગૌરવ આપે એવી સંસ્થા પણ કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ છે। એ ગુજરાત માટે ગૌરવ છે અને કોંગ્રેસના શાસનમાં સ્થપાઈ છે। હું એટલા માટે કહું છું કારણ કે પ્રદેશ અધ્યક્ષને પોતાને વાંચનની બહુ ખબર પડતી હોય તેવું દેખાતું નથી। કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલાં દરેક વસ્તુનું ધ્યાન રાખે તો સારું। કોંગ્રેસના શાસનમાં ગોચર ગામનું અને ગાય માતાના રક્ષણ માટે અને તમામ પશુધન માટે ગોચરની વ્યવસ્થા થાય। ભાજપા શાસનની અંદર ગોચર ચરી જનારા આખલાઓ આજે ગુજરાતના અનેક ગામોને ગોચર વિહીન કરી દીધા છે। ત્યારે ભાજપાના અધ્યક્ષને હું વિનંતી કરું છું કે થોડાક દિવસ ભાષણ આપવાને બદલે ઇતિહાસના 2-3 પાના 4 પાના વાંચી લે તો કાંઈક અનુકૂળતા થશે।